દુકાને ગયો તો આજના દિવસે મારી પહેલા દિવસે દુકાને શું થયું તો જો આજના બ્લોગમાં. હેલો, જય માતાજી મારા વ્યુઅર્સને તમારું સ્વાગત છે મારા એક આજના નવા બ્લોગમાં. તો અત્યારે ગાઈસ જીમમાંથી આવ્યો, આજે લેગ ડે હતો તો આજે થોડુંક વામું પડ્યું છે લેગ ડેમાં. અને અત્યારે ઘરે બ્રેકનો નાસ્તો કર્યો, નાસ્તો કરીને અત્યારે જો સવારના 10 વાગ્યા. 10 વાગ્યા હું અત્યારે એક જગ્યાએ કામે જવાનું છે આપણે, અને એ કામ અક્ષરના લેટર બનાવવાનું છે. તો હું તમને બતાવું અહીંયા કામે જઈને કેવી રીતના લેટર બને છે. તમે બોર્ડમાં એ રીતના જોયું હોય છે, એ લેટર બનાવવાના છે. તો હું તમને બતાવું. તમને બતાવું, જુઓ આ ટાઈપના અક્ષર અહીં બનાવે છે, આખો અક્ષર છે. આ બહારનું તમને આ દેખાય ને, એ આ મોટું બધું મશીન છે એની અંદર બનાવે. અને સામે જે મશીન છે એની અંદર આ બહારની જે બોર્ડર છે ને, આ બહારની બોર્ડર બહારની એ બનાવે છે. આ મશીનની અંદર આવી રીતના જો સ્ટીલનો પટ્ટો આવે, સ્ટીલના પટ્ટેથી બને આ મશીનમાં. અને આ કમ્પ્યુટર આની અંદર પ્રોગ્રામ નાખેલી બની જાય, અને આ બધું ચોંટાડવામાં આવે. તો તમારે કોઈને દુકાન માટે, ઓફિસ માટે કે કોઈ પણ વસ્તુ માટે નેમ પ્લેટ બનાવવાની હોય તમને કોમેન્ટમાં કરી દો. અને આ ભાઈ છે, તમે જોઈ શકો, એ ભાઈ બનાવે છે. તો અત્યારે અમે અહીંયા આવ્યા, નાનકડું મીંડું તમને દેખાતું હોય છે વિડીયોમાં. તો અને આવડું બધું લેવાનું છેડ આવ્યો હતો, અને હવે દુકાન જાઉં. ભાઈ રસ્તામાં જુઓ અમારા પુલ નીચે જોકે કચરો બારો બાયરો છે, એનાથી વધારે પોલ્યુશન પણ થાય. જો તમે ખાલી ધુવાણો તમને વિડીયોમાં દેખાય, નકરો ધુવાણો જ થાય. તો આવી રીતના કચરો ન ભરાય. અને અત્યારે દુકાને નંબર પ્લેટ બનાવે, તો તમને નંબર પ્લેટ બનાવેલી બતાવો હમણાં વિડીયોમાં. ઓકે ગાઈસ, તો આ છે અમારી દુકાન. તમે જોયું કે આવી રીતના અક્ષરના બનાવે છે, દ્વારકાધીશ છે. પછી આવી રીતના પ્લેટ, આ પ્લેટ જ જે છે નીચેની જ્યાં એ આઈજે જ બનાવી છે. અને અત્યારે જો આ બીજી પ્લેટ દુકાન માટે બનાવી છે, રાધે કૃષ્ણવાળી. ગણેશજીની મૂર્તિ છે, અને આ ગણેશજી છે. તમે જો આ નાની નાની આ જે કટિંગ છે ને, આ રીતના નાનું નાનું કટિંગ કર્યું. અને એ પછી દુકાને લગાડવા આ પ્લેટ જે છે ને એને ઉપરની બાજુ લગાડવાની છે. અને દુકાન, અને આ પ્રિન્ટ, આ મશીન આવે જેનાથી ને એના બધું રેડિયમને કટ થાય, એના માટે દુકાન છે. તો અત્યારે દુકાન આવી પ્લેટ બનાવી, તમને કેવી લાગે કોમેન્ટમાં કહેજો. અને મારે ઇન્સ્ટામાં અત્યારે 4 વાગ્યા, તો અત્યારે મારે હવે જવાનું પાછું દુકાને. તો દુકાન હમણાં જો ભાઈ મેં તમને બતાવ્યું રસ્તામાં મને તેડો આવે, તો અત્યારે છે દુકાને. અને દુકાન માટે જો તડકો હોય તો ટોપી બોપી પહેરી લઈ હવે, અને નીકળી દુકાને જવા. નથી અત્યારે તો બે સેટ બહાર ગયા છે. અને ભાઈ સામે જો અંદર રૂમ જેવું દેખાય એમ બેઠો. બાકી અત્યારે આ બાજુ જો અહીંયા કારખાના જ છે નગરા, અને અહીંથી પુલનો વ્યૂ આવે છે. તો આપણે નવરા બેઠા બેઠા માણસની ગણતરી કરી, જો રોડ ઉપર નીકળે એટલા જોઈએ. અત્યારે તો કંઈ કામ નથી. એક એલઈડી હતી, એલઈડી મારી દીધી આપણે. હવે એક જગ્યાએ મેજરમેન્ટ માપ લેવા જવાનું છે, તો ત્યાં જઈને માપ લઈ આવી પછી આવી. ઓકે ગાઈસ, તો આજના બ્લોગમાં બસ આટલું જ. તો જો તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને બેલ નોટિફિકેશન પર ક્લિક કરી દો, જેથી તમને મારા ડેલી વિડીયો મળતા રહીએ. અને કોમેન્ટ કરી દેજો. તો મળીએ આગલા બ્લોગમાં.